મહાદેવ મિત્રો કેમ છો? મજામાં રહેજો. આજે છે તારીખ 18/9/50 થઈ છે અને આજ છે સોમવાર અને આપણે આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા સોમનાથ. આજે બધાયની પહેલા આ ભાઈ તૈયાર થઈ ગયા છે. આ કેટલામો દિવસ છે આપણે? 7મો કે 8મો દિવસ છે. આજે પહેલી વાર ચાર છો વેલા અને કતો કોઈ દી ચાર ન છો. આ તો અમારા મિત્ર પછી કપડા બદલાવે છે અને હવે જઈશું આપણે દર્શન કરવા. જો કે ફોન તો અંદર નહીં જાય તે બહારથી તમને દર્શન કરાવી દીધું. તો આ છે ઓલી હોટલ જ્યાં આપણે રોકાણ છીએ. ચાલુ નથી એટલે તમે ત્રણે હોટસ્પોટ વાપરો, મારું હું નથી વાપરતો. અમારા કોઈનું યાદ રાખજો. આજે આયુષ ને કહું મસ્ત લાગે કપડા વપડા બધું મેચિંગ થઈ ગયું. પણ એને રાધે રાધે આ કાલે જે ટોપ લીધી પહેરી લીધું આયુષ બેને એ તો ને મસ્ત લાગે. તો ફોન આવી જમા કરાવી દે ને પછી આમ તેમ દર્શન કરીને પાછળ. હર હર મહાદેવ. મિત્રો આપણે દર્શન કરીને આવ્યા છીએ અને આજે બહુ ગળદી નહોતી તો દર્શન મસ્ત થઈ ગયા છે અને અંદર તો ફોન અલાઉડ છે નહીં તો તમને બહારથી દર્શન કરાવી દઈ. અંદર પ્રસાદ લઈ લીધો છે અને ખાલી બહારથી દર્શન કરાવી દઈશું અને અહીંથી પછી રૂમે જઈશું. બેગ પેક કરી અને પછી હવે ક્યાં જઈએ નક્કી નથી, ફાઇનલ કરીને પછી તમને કહીશું. અહીંથી મિત્રો આપણે જઈશું ત્રિવેણી સંગમ, જે 3 નદીઓનો મિલાપ થાય છે. એ નદીનું નામ તો ખબર નથી પણ આજે તમને કહેશું. આ છે ત્રિવેણી સંગમ. તો આ છે ત્રિવેણી સંગમ જ્યાં 3 નદીનો મિલાપ થાય છે અને ત્રણેયના નામ હિરણ, કપિલા અને સરસ્વતી. ત્રણેય નદીઓ અહીં ભેગી થઈ છે. અને માછલા તો પહેલાં આપણે રૂમે જઈશું. રૂમે 12 વાગ્યાનું આપણે ચેકઆઉટ છે, 11:30 ચા છે. તો પહેલાં ચેકઆઉટ કરીને પછી વિચારીએ કે જમવા જવું છે કે પછી ક્યાં જવું છે. એમ પહેલાં રૂમે તો પહોંચી જઈએ આપણે. ચેકઆઉટ કરી અને હવે ગાડીઓ કાઢી અને પછી નીકળશું અને જે કંઈક સોનડીને લેવા જવાનું છે સોનડી ગાડી લઈને જમ કરી અને ડાયરેક્ટ આપણે ગોવા ઘર ભેતા. આજે કેટલા 8મો દિવસ છે આપણે. તો ફાઇનલી મિત્રો આજે આપણે ઘરે નીકળી જઈશું. હવે ક્યાંય જવાનું છે નહીં. ના હાલ છે. હાલ છે. હાલ પકડ હાલ. તારી ગાડી કાઢી લો, મારી ગાડી લે. તારી ગાડી કાઢી લો, મારી ગાડી લઈ લે. ઉભા રે આ પર હા દે કેમ છે. હા તો ફાઇનલી સોમનાથ બાય બાય. કેમ આપણે ઘરે અહીંથી સીધું છે. લઈ જા. આપણે ગીત ચાલુ કરી દઈશું અને મેપ કરી દીધું. અહીંથી ચાલુ 170 કિલોમીટર. 5-6 વાગે પહોંચી જઈશું. તો હરથી ગાડી કરશું તો ધીમે ધીમે આખશું તો 6-7 વાગે. બાય બાય સોમનાથ.
ચાલો પંજાબી શાક ખાવા. પંજાબી શાક, અથાણું, મંચુરિયન, ડુંગળી, છાશ, પાપડ અને પરોઠા. તો ફાઇનલી મિત્રો આપણે જમી કરીને નીકળી ગયા છીએ અને પહેલાં પૂરવાનું છે પેટ્રોલ પુરાવી પછી આપણે નીકળી જઈશું. હજી હાલ છે 100 કિલોમીટર ગાડી, 3 સેલ પીડા છે. પાણી પીવા ઉભી રહી છે. મિત્રને બહુ તરસ લાગી જતી અને થોડું બધા પાણી પી લઈ પછી પેટ્રોલ કેટલું છે? 3 મારે છે. મારે નકવી રહેશે એવું લાગે. પુરાઈ લઈ થોડા આગળ. તો 100 કિલોમીટર ગાડી આલી ગઈ છે. પાછી પાણીની તરસ લાગી ગઈ છે આયુષ્યબેન ને, તો કીધું ઘડીક પાછા ઉભા રહી પાણી પી લઈ પછી પાછા કરી લઈ ગાડી. બીજું પાણીની બોટલ લઈને આવે છે. આયુષ્યબેન ને તરસ લાગી ગઈ છે, બધાય પી લઈ થોડું. હે કઈ નહીં બોલો બેગ છે. ભૂખ લાગી હતી પછી ઘડી કરવા. ના આયા કાપી જાતો એને ઘડી ગયા દે ભાઈ ફૂલ કર નાખો 0 થઈ ગયું
નવસારી નો કોણ નાખો અને ઓલામાં નાખ દેજો. હા ચાલો ચાલો આવો જાવ. 5-10 મિનિટ ઊભી રાખી હતી. પેટ્રોલ પુરાણ હતું. બે ગાડીમાં 1800 રૂપિયા પેટ્રોલ આવ્યું છે. ફૂલ કરાવી નાખી બે. તો કે હવે અહીંથી મોવા તો 30 કિલોમીટર દૂર છે. તો બે ગાડીઓ ફૂલ કરાવી નાખી. પછી વાંધો નહીં ને અઠવાડિયું 15 દિવસ બે જા બે કે એલા કેમ બેસી ગયા હું શું હલો હલો અત્યારમાં થાકી જાય 30 કિલોમીટર થાકી જાઓ. હવે આપણે ધીમે ધીમે વાંચીએ. કરે જોઈને રિએક્શન જોઈ કેવું છે તો વિચાર કરશો ઓમ ને બધું બહાર કાઢ્યું તો તમે તો ફોન માં આપી દીધું ઉપાડ કોઈને ઓલામાં જતા કરીને ઉભા રાખો અરે બેટા તું ઉતારી દે લે પછી એક નો તો ઈ કેટલી ઉતારે છે તને બેન હારે ઉતાર ન છે અને એક વિડિયો કોલ ઉતારશે સચિના ઇન્દ્ર બે મારી ગ્રે ખોટું બે ઉધની સીતો બે દિવસમાં ખોલ ના કરે આટા ફેરાવી ઉધની મે સીતો મમ્મી કે આપણે એમ કર્યું કે આપણે હામો સરપ્રાઈઝ દેવો તો આપણે હામો આરતી ધડક વડક થઈ ગઈ ભાઈ વિડિયો માં આવે ઓલો કલર તો જાય ખાતો જાય આ ખોટ્યો છો છે ભીખો સોખા ખાવાનું શરૂ કર્યા કાસા આગળી મસ્તી ને શાક રહી ભૂખ લાગી ભાઈ મિત્રો આપણે ઘરે પહોંચી જાય છે સહી સલામત અને ગાડી 1250 કિલોમીટર 1250-1300 કિલોમીટર આવેલી છે અને મમ્મી એને બધા આપણે શું કહેવાય આરતી ઉતારી દીધી કે સહી સલામત આવી જશે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ બાકી બાય બાય આ મારી મોટા મોટી ટ્રીપ હતી એક સેટમાં અમારે આ 37 કિલોમીટર હા 100 તો બાય બાય.